લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ કરી ભોગ બનનારને લગ્ન ન કરી તરછોડી દીધેલા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસ. ગત તારીખ 3/9/2025ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 1958/2025 આઈપીસી 376(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં આ કામે ભોગ બનનારને આ કામના આરોપી સમીર સલીમ ખટીક ઉંમર વર્ષ 33 રહે 112 બીજા માળે ઇન્દિરા ગાંધી સ્કૂલની બાજુમાં મદીના મસ્જિદ લિંબાયત સુરતવાળાએ ભોગ બનનાર સાથે લગ્નની લાલચ આપી છેલ્લા 12 વર્ષથી શારીરિક સંબંધો રાખી ભોગ બનનારના ઘરે તથા અલગ અલગ જગ્યાએ શરીર સંબંધ રાખી અને ધંધામાં ભાગીદારી કરવા લીધેલ રૂપિયા 18 લાખ આજ દિન સુધી પરત નહીં કરેલ અને આ કામના આરોપીના પિતા સલીમ સુપડુ ખટીક નાઓએ લગ્ન કરવા હોય તો મુસ્લિમ ધર્મ પાળવા માટે જણાવેલ અને આરોપીએ ભોગ બનનારને લગ્નની ના પાડી તરછોડી દીધેલ છે અને ભોગ બનનાર લગ્ન કરવા કહેતા ધમકીઓ આપી ગુનો કરેલ છે. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ચુડાસમા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એ. ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 આઈપીસી 376(1), 376(2)N, 506(2)114 મુજબ ગુનો દાખલ થયેલ હોય, જે આરોપીને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય. જે સૂચના અને માર્ગદર્શન મુજબ આ ગંભીર ગુનાના આરોપી સલીમ ખટીક ઉંમર વર્ષ 33 રહે 112 બીજા માળે ઇન્દિરા ગાંધી સ્કૂલની બાજુમાં મદીના મસ્જિદ લિંબાયત સુરતનાઓને પકડી ધોરણસર અટક કરવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.